આગળ વધીએ દ્વારકાના ખંભાળિયામાં મંદિરમાં પૂજા કરતા પરિવાર પર હુમલો થયો। 4 વિધર્મી યુવકોએ પરિવાર પર હુમલો કરી દીધો હોવાનો આક્ષેપ છે। ખંભાળિયા શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલાનો આરોપ છે। હવેલીમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા લોકો પર 4 વિધર્મી યુવકોએ હુમલો કર્યાનો આરોપ છે। આ હુમલામાં 2 લોકો ઘાયલ થયા। શ્રીનાથજીની હવેલી ખાતે ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। प्रसंग तो हवेली એટલે અમે બાર ફટાકડા ફોડતા હતા। તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા અમને, ભગવાનને ને હવેલીને જેમ તેમ। એટલે અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા। એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારી હવેલીને તાળું મારી દઈશું ને તમને અમે મારી નાખશું। બરાબર। હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાન પાઈ પડે મારવા માંડ્યા મને ને મારા ભત્રીજાને। ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી। ગાંધીનગર તાલુકા પંચાયત પાલિકા માટે મંથન પૂરું થયું છે। માણસા સાણંદ પાલિકાના હોદ્દેદારોના નામ પર મંથન પૂરું થઈ ચૂક્યું છે। જૂનાગઢ મનપા અને 65 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં હોદ્દેદારોના નામ અંગે અત્યારે મંથન ચાલી રહ્યું છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક છે। આવતીકાલે નામોની જાહેરાત થઈ જશે। આવતીકાલે નામોની જાહેરાત થવાની છે તે પહેલા આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેમાં જે હોદ્દેદારો છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે મેયર, ડેપ્યુટી મેયર અને અન્ય જે પદો છે તેના ઉપર નિમણૂકને લઈને અને વરણીને લઈને આ ચર્ચા કરવામાં આવશે। માણસા સાણંદ પાલિકા માટે ચર્ચા સંપન્ન થઈ ચૂકી છે, એટલે કે તેના નામો અંગે ફાઇનલ જે છે એ થઈ ચૂક્યું છે। જોકે જૂનાગઢના ડેપ્યુટી મેયર અને મેયર કોણ હશે તેની ચર્ચા હજુ ચાલી રહી છે। 65 પાલિકા અને 3 તાલુકા પંચાયત માટેની પણ ચર્ચા હજુ ચાલી રહી છે। આવતીકાલે લગભગ તમામ જે નામો છે એ સામે આવી જશે અને જાહેરાત પણ આવતીકાલે થઈ જશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગાંધીનગરથી ગૌતમ શ્રીમાળી જોડાયા છે। ગૌતમ, આજે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ એમાં કોઈ ફોડ પાડવામાં આવ્યો છે પાર્ટી તરફથી? કયા કયા પાલિકામાં નામો અત્યારે જે છે એ જાહેર થઈ ગયા હોય? ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે આજે મળી રહી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે મળી રહી છે। મહત્વનું સાંસદ એ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે તાજેતરમાં યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 66 જેટલી નગરપાલિકા હતી, જેમાં 60 જેટલી નગરપાલિકા જે છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે। તદુપરાંત વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા જે છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે અને એ જ રીતે 3 તાલુકા પંચાયત એટલે કે કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે। ત્યારે હવે પ્રદેશ જે પ્રમુખ કોણ, તાલુકા પ્રમુખ કોણ, નગરપાલિકાના પ્રમુખ કોણ અને જૂનાગઢના મેયર કોણ તે માટેનું મંથન માટે થઈને આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળી છે। વહેલી સવારે 9:30 વાગ્યાથી આ બેઠકનો દોર શરૂ થયો હતો અને તેમાં સૌપ્રથમ ગાંધીનગર તાલુકા, માણસા, સાણંદ નગરપાલિકાના હોદ્દેદારો નામો ઉપર જે મંથન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકા તદુપરાંત 65 જેટલી જે નગરપાલિકા છે અને 3 તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામ અંગે હવે મંથન છે તે પ્રક્રિયા ચાલી રહી છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પ્રક્રિયા જે છે તે યોજવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના તમામ સદસ્યો જે છે ત્યાં બોર્ડ બેઠકની અંદર ઉપસ્થિત છે। આવતીકાલે એક સામાન્ય સભાની બેઠક જે છે તે જેટલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે તેમાં બેઠક થવાની છે, તેમાં નામો જે છે તેની જાહેરાત થશે। જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે। સાબરકાંઠામાં સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના 5 જળાશયોમાંથી રવિ સિઝનમાં ઘઉં અને બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરાયું, જેને લઈ 6 તાલુકાના 235 ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચ્યું અને ખેડૂતોની ખેતીમાં લાભ થયો હતો। પરંતુ હવે સિંચાઈ વિભાગ આ છેલ્લું પાણી આપી રહી છે, કારણ કે ચોમાસા દરમિયાન વરસાદને લઈ હાથમતીમાં 41.38%, દરોઈમાં 60.22% અને ગુહાઈમાં 31.34%, ખેડવામાં 38.23% અને હરણાવમાં 64.74% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેના કારણે સિંચાઈ વિભાગ દ્વારા આ છેલ્લું પાણી અપાઈ રહ્યું છે। હવે ખેડૂતો જ્યારે ઉનાળુ પાકનું વાવેતર કરશે ત્યારે તેમને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થશે, તેથી ખેડૂતો સરકાર અને સિંચાઈ વિભાગને પાણીને લઈ લેખિત રજૂઆત કરશે। પાંચ પાનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હાલમાં 5મું પાન ચાલી રહ્યું છે, જેના થકી 2800 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલ છે।
તે રીતે ધરોઈ જળાશય યોજનામાંથી 6 પાનનું આયોજન કરવામાં આવેલું હતું અને હાલમાં 5મું પાન ચાલી રહેલું છે, જેનાથી અંદાજિત 10,000 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળી રહેલો છે. કેનાલનું પાણી જે હાથમાંથી કેનાલનું જે પાણી આપવામાં આવે છે એ જો ઉનાળામાં બંધ કરી દેવામાં આવશે, 1-2 પાન પણ નહીં આવે તો ઉનાળુ પાકમાં અમુક એરિયા એવા છે કે ત્યાં પાણી પાવા માટે ઉલાળ્યું પાણી ચાલે છે. અત્યારે ઉનાળામાં તો બિલકુલ બંધ થઈ જાય છે. જો આ પાણી આપવામાં 2-3 પાણી આપવામાં નહીં આવે તો ઉનાળુ પાક જે છે એ ખેડૂતો લઈ શકશે નહીં. હવે પાણી બંધ કરવાની વાત કરી તંત્રએ, તો બીજી તરફ ખેડૂતો છે ને ઉનાળુ પાકનું વાવેતર કરી બેઠા છે અથવા તો વાવેતર કરવાનું આયોજન કરી દીધું છે. ખાતર, બિયારણ, દવા અને જરૂરી સરસામાન લાવી દીધો છે. જો આ કેનાલના પાણી બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતોની હાલત એટલી કફોડી થશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા પાલિકા બજારમાં લારી ધારકોને જગ્યા ફાળવવામાં આવી. શહેરના રસ્તાઓ પર ટ્રાફિક સહિતની સમસ્યાના હલ માટે લારી ધારકોને ડ્રો દ્વારા જગ્યા ફાળવવામાં આવી. જગ્યા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 1000થી વધુ લારી ધારકોએ ફોર્મ ભર્યા. મનપાના હોદ્દેદારો દ્વારા જણાવાયું છે કે પ્રથમ ડ્રોમાં 220 લારી ધારકોને જગ્યા ફાળવાઈ છે. બાકી રહેલા લારી ધારકો માટે આગામી સમયમાં ફરી ડ્રો યોજાશે. આ તરફ કેટલાક લારી ધારકોમાં જગ્યા મળ્યાનો સંતોષ જોવા મળ્યો. કેટલાક લારી ધારકોએ લાઇટ સહિતની સુવિધાની માંગ કરી. અન્ય લોકોને પણ ઝડપથી જગ્યા મળે તે માટે માંગ કરી. નગરપાલિકા જાહેર થતા અમને ના પાડવામાં આવી હતી. પછી બધા છે અમે રજૂઆત કરી, અમને થોડાક ટાઈમ અહીંયા વેચવા આપ્યો. અત્યારે અમારા માટે જગા ફાળવવામાં આવી છે. ડ્રોમાં અમારું નામે આવ્યું છે અને બીજા લોકો બાકી છે એમને પણ મળી જાય તો બધાને રોજગારી જળવાઈ રહે. જે પર્સનલ ટ્રાફિક નો છે એ હલ થઈ જાય. આવું જગા નથી એના માટે બેટર છે કે અમારે જગા મળી ગઈ છે, એ સારું. સાહેબ અહીંયા જગ્યા ફાળવેલી છે, એક લારી પૂરતી જગ્યા આપેલી છે. માલ સામાન અમે ક્યાં મૂકી સાહેબ? અમને એ સમસ્યા છે. રાત્રે સાહેબ અહીંયા લાઇટ નથી, બરોબર, અહીંયા કોઈ વ્યવસ્થા નથી, ધંધા થતા નથી. 2 મહિનાથી અમે બેરોજગાર છીએ. સાહેબ નિર્ણય શું કરે સાહેબ કે એમ કરશું અમે તો. પછી હવે આના સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. જે લોકો ઉપસ્થિત છે એમને ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવે છે અને ત્યાર પછી આગળની જે નોંધાયેલા છે એ સિવાયના ફેરિયાઓ માટે અન્ય ડ્રોનું આયોજન આગળ ધોરણસર કરવામાં આવશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં બાખડ્યા હતા 2 યુવાનો. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થયો. નીલગિરી જિલ્લાના કોટાગીરીના રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરા. દીપડાના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો. જંગલ વિસ્તાર નજીક હોવાથી અવારનવાર જંગલી પશુઓના આંટાફેરાથી લોકોમાં દહેશત. બિકાનેરમાં એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસ. સફેદ પિકઅપ ડાલામાં આવેલા શખ્સોએ દોરડાથી ગાડી સાથે બાંધી એટીએમ મશીનને ઉખાડવાનો કર્યો પ્રયાસ. બુકાનીધારી શખ્સો સીસીટીવીમાં થયા કેદ. કર્ણાટકના બેંગ્લોરમાં એટીએમમાંથી 30 લાખ રૂપિયાની ચોરી. સીસીટીવી કેમેરા પર શાહી છાંટી અને ગેસ કટરથી એટીએમ કાપી શાતિર મહિલા પૈસા ચોરીને છુમંતર થઈ. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. મંડલા જિલ્લામાં જ્વેલરીની શોપમાં ચોરી. ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાઓએ કરી ચોરી. સોની વેપારીનું વાતોમાં ધ્યાન ભટકાવી મહિલાઓ કિંમતી દાગીના સેરવીને ફરાર. ચોરીની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. નાલંદામાં અસામાજિક તત્વોનો આતંક. દિન દહાડે બજારમાં દુકાનદાર પર કર્યું ફાયરિંગ. સ્થાનિકોએ વેપારીને બચાવવા હુમલાખોરો સાથે હાથાપાઈ કરી. શખ્સો થયા ફરાર. પોલીસે તપાસ હાથ ધરી. ગોળી વાગતા વેપારીની હાલત ગંભીર. ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા પ્રચંડ હિમપ્રપાત બાદ બચાવ કામગીરી પૂર્ણ. ગુમ થયેલા 4 કામદારોના મૃતદેહ મળી આવ્યા. સેનાના 7 હેલિકોપ્ટર, એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર રાહત અને બચાવ કામગીરીમાં સતત રોકાયેલું હતું. તાજેતરમાં થયેલી ભારે હિમવર્ષાથી પિથોરાગઢમાં ચીન સરહદ સાથે જોડાયેલ વિસ્તાર બરફથી ઢંકાયો. સ્નોફોલથી સરહદને જોડતા રસ્તા થયા બંધ. વહીવટીતંત્રએ જેસીબીની મદદથી બરફ હટાવવાની કામગીરી કરી. કુલુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, હિમવર્ષા અને ભૂસ્ખલનથી જનજીવન પર માઠી અસર. તાજેતરની કુદરતી આફતથી પ્રશાસને બંધ રોડ રસ્તાનું સમારકામ હાથ ધર્યું. રોડ બંધ થતાની સાથે કારની કતારો જોવા મળી. જમ્મુ અને કાશ્મીરના ડોડાથી હિમવર્ષાના મનમોહક દ્રશ્યો આવ્યા સામે. પહાડોએ ઓઢી બરફની સફેદ ચાદર. ચારેકોર જોવા મળ્યું બરફનું સામ્રાજ્ય. હિમવર્ષાએ વધારી કાશ્મીરની સૌંદર્યતા.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 3 દિવસ દરમિયાન અનેક રાજ્યોના વાતાવરણમાં આવી શકે છે પલટો. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની શક્યતા. ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતના વાતાવરણમાં આવશે થોડા અંશે પલટો. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા વાદળો રહેવાની શક્યતા. આગામી 24 કલાક દરમિયાન તાપમાનમાં 1 ડિગ્રીનો થશે ઘટાડો. આગામી દિવસોમાં ગરમી બતાવશે રૌદ્ર રૂપ. અંબાલાલના મતે 7 માર્ચથી તાપમાનમાં થશે વધારો. 10 માર્ચ સુધીમાં 41 ડિગ્રીએ પહોંચી શકે પારો. પાટણમાં વિદ્યાર્થીએ ચાલુ પરીક્ષાએ બનાવી રીલ. બાસ્પાની મહર્ષિ દયાનંદ સરસ્વતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ઘટના. પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઈલ